તાપીના ડોલવણમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। વાંકલા ગામથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદના કારણે નદીમાં જળસ્તર વધ્યું। પૂર્ણા નદીના કાંઠા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી હતી અને વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ 2 કલાકમાં પડ્યો હતો, જેને લઈને જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ડોલવણ તાલુકામાં થતી પૂર્ણા નદી છે અને પૂર્ણા નદીમાં ભરપૂર પાણી આવવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ જે લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને લોકોને નદી કિનારે જવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલની વાત કરીએ તો હાલ પણ જે પૂર્ણા નદીમાં ભરપૂર પાણી છે અને આ ભરપૂર પાણી આવવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે। હાલની વાત કરીએ તો હાલ જે તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે હાલ પૂર્ણા નદી છલોછલ 2 કાંઠે વહી રહી છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં છે। જે રીતે તાપી જિલ્લામાં વરસાદ પડ્યો છે અને તાપી જિલ્લામાં વરસાદ પડવાની સાથે આજે તાપી જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને વરસાદ આધારિત જિલ્લો છે અને તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને હાલ નદીઓ છલોછલ ભરાઈ છે, જેને લઈને જે ખેડૂતો છે ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે। વાત કરીએ તો જે જ રીતે ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।